બુદ્ધિથી તમે બીજાને છેતરીએ કાય 100% ગાળિયા ના કે ટેસ્ટ તો ગાળીઓ કેટલી ઘડી રહી છે. એક હરાડું ઢોર હોય એનો કોઈ એક માલિક પ્રેમ કરનારો હોય સાહેબ, તમારો બળદ મારતો હોય પણ એમાં એક ઘરમાં એક સભ્ય એવો હોય કે એને ના મારતો હોય તો એના પ્રેમની ગતિ નહીં ઓળખી ગયો છે. ભાવ જરૂરી છે, બાકી છેતરવાની તો નથી. વાહન ને નથી છેતર્યા આપણે, પેટ્રોલ ની ગાડીમાં ગેસ બેહાડ્યા, છેતરવાના ધંધા કહેવાય. અત્યારે પરીક્ષા ચાલુ છે તો બાયું નથી કે હે માતાજી મારો દીકરો પાસ થાય, 2 દીવા કરી, છેતરવાના ધંધા ને કે 2 દીવા હાટું માં કઈ પેપર દેવા જતી છે ડોહી છેતર્યા. ઠીક છે. એક છોકરાને પપ્પાએ કીધું બેટા તો પહેલા નંબરે પાસ થા ને એસએસસી માં તો હું તને બાઇક લઈ દે. સારું 60-70 હજાર પરિણામ લઈને આવ્યો કે પપ્પા તમારા 50,000 બચી ગયા. એમ ગૌરવ લીધું. બોલો અમારા જગદીશભાઈ ત્રિવેદી એને એના છોકરાને કીધું જો બેટા આ વખતે ફેલ થયો ને તો આપણા બાપ દીકરાનો સંબંધ પૂરો. તો ઓલો પરિણામ લઈને આવ્યો એ કે જગા તો કહેતો એવું જ થયું. એક વડીલ છોકરાએ પરિણામ આપ્યું, પરિણામ પત્ર 40%, ગુજરાતીમાં 35, વિજ્ઞાનમાં 38, મૂળ 40%. ખીજાણો બાપ 40% લવાય. ભણો ભણો કઈક ભણો. અમે તમારી જવડા હતા ત્યારે કેવું ભણતા, 2 નાખી નગર મૂળ 40%. અને હજી ભટ્ટ સાહેબ જીવે છે, અમને ભણાવતા. છોકરો કે બાપા તમારું જ છે, મારું તો 97% પીડ્યું. આ તો જૂના ટકમાલી નીકળ્યું તમને દેખાડવા આવ્યો હતો. ભટ્ટ તો કીધું ના વી ગયા. આ તો ખાખા ખોળા કરતો હતો તો હાથમાં આવી ગયું કે આ તો બાપુજી નું છે. એવો બાપ ઢીલો પીડ્યો છોકરા, અમે ભોઠો પીડ્યો. સાહેબ એવું ન જીવતા કે તમારા સંતાનો આગળ તમારે ભોઠું પડવું પડે. આજનું બાળક હોશિયાર છે, ભોઠા પાડી દે કર. છોકરા એક છોકરાને સાહેબે પૂછ્યું સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, પણ અમે ભણીએ છીએ એ તમારો ભ્રમ છે. આ તો તારા બાપ ઘરેલી વાહડા લેતા આવ્યા વગર છૂટક્યા નથી. અમારી પેઢીમાં કોઈ નથી ભણ્યા, અમે શું ભણવાનું? કહેવાનો શું કે એ આનંદ બુદ્ધિથી બીજાને જીતી ન શકાય, છેતરી શકાય. ઘણી જગ્યાએ શિવાજીની વાત કરી તો ઘણા એમ કે તમે જાઓ અહીંયા શિવાજીની માંડીને જ બેઠા, તમે શિવાજી બીડી પીવો ને મારે વાત નહીં કરવાની. એમ શિવાજીને જ માંડીને બેઠા તો તારા બાપાએ પરાક્રમ કર્યો ઈ કે કાલથી ઈ ઉપાડા લઈ. એમ કેવાનો સુર જેણે કઈ કર્યું છે એ એક જણો હોન્ડા લઈને નીકળ્યો, એમાં ટ્રાફિક વાળા રોડ ઉપર ઉભેલા અને સીટી મારી, હેલ્મેટ નહીં. જેવી સીટી મારી તો સાલુ હોન્ડે કીધું એ સાહેબ છે હું કે હેલ્મેટ કેમ નથી? હટી જાય સાહેબ, બ્રેક નથી. પણ અમુક છે પણ પોતાનો ઓલો હોય ને કે આપણે ઉભા ને વયો જાય એમ. હવે ઊભી રાખી કે માના હમ સાહેબ હટી જજો, હટી જાજો તો ઉપાડી લીધા સાહેબ ને. હમણાં સાહેબ ને ઉપાડ્યા. સાહેબ ને કે હેન્ડલ પકડો, હેન્ડલ પકડો. સાહેબ એક છે હેન્ડલ ને એક છે ઓલા વાઈટ. સાહેબ હોન્ડા વાળા 2 પગ ઠેરાય ત્યારે માઇન્ડ 3 મીટર હોન્ડા ઉભું. જેવું હોન્ડા ઉભું રહ્યું ને સાહેબ ઉતરી પડ્યા, તોડી નાખ્યો મારી મારી. બ્રેક વગીને નીકળો છો, બ્રેક વગીને હેલ્મેટ મગજમાં નીકળી ગયો સાહેબ ને. હા, કારણ કે બ્રેક ઓલા બમ્ફરે ગોઠણની ઢાંકણી કાઢી નાખી.
શરમ આવી જાવ મેરે કો કિનાર રોડે નીકળો. કોઈ આડું પડ્યો તો કેમ છે સાહેબ? આમ જ થાય, આમ જ થાય, આમ જ થાય. આ તો સાહેબે બીજી મૂકી બાબુ. લાયસન્સ છે તાર ઈ કેવું હોય સાહેબ? આ તો સાહેબે હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નહીં. કે નથી એમ નથી કેતો સાહેબ, કેવું એમ પૂછું તમે. અરે ગાંડા અવડો ફોટો હોય એમ કયો ને સાહેબ, અવડો ફોટો હોય. કારણ કે આપણી પાસે કાગળ ઘણા પડ્યા, એમાં લાયસન્સ કોઈ ખબર નહોતી. અવડો ફોટો ઓલે ધડ દિન મોટરસાઇકલ ડીકી ખોલીને અવડો અરીસો કાઢ્યો. સાહેબ ને કે આલ્યો. સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતોય નથી. ઘરનો થઈને બોલ્યો ને જા નીકળ નીકળ નીકળ. હરીસામ ઘણા નાવું થાય. હરીસામ જોવું એટલે શું ભાઈ? હરીસામ જોયા કરજો ક્યારેક ક્યારેક. હરીસામાં જોવું એટલે પોતાની જાત જોવી. હું કોણ છું? હું કોનો દીકરો છું? મારો બાપ કોણ છે? મારે શું કરવું જોઈએ તો સારો લાગુ? મારે કેવી રીતે રહેવાય, કેમ જીવાય? આ હરીસો. બાકી હજી ઘણી જગ્યાએ ક્યાં હરીસા પોઈ ગયા. રામ રામ કરો. એક જણા હરીસો સીડ્યો, એને ખબર નહોતી કે આમાં બંદા પોતે દેખાય. આપણે ને આપણે ખબર જ નહોતી કે વાહે આપણી જેવું એ વાહ. એને ખબર જ નહોતી કે આ બંદુ પોતે વાહે વાહ. કોક ને ભાળે ધડ પછડી હતાડી દી. પાછા કોઈ ન ભાળે હાંધી કરજો. વાહ હા ડાયરામાં આવું હા પડે. એનું એનું માથું ઓલે તો એને કે હા પડે. ડાયરામાં આવું હા પડે. એમાં ફાળી જાય પાછો હતાડી દે. 3 દી સુધી ઘીરે જ ન ગયો. એની પત્નીને ચૂક મારું ઘૂઘલું ગયું ક્યાં? નગર મારું ઘૂઘલું 1 કલાક બારી વગર રહી નો એકે. મારું ઘૂઘલું ગયું ક્યાં? બાઈ ભાત લઈને વાડીએ ગઈ. તા ઘૂઘલું અરીસામ ટક્કર લઈ ગયેલું. હા 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 એની પત્નીને ભાળીને હતાડી દીધું. આવ્યા એની પત્નીને ચૂક મારું એક સુપાવ્યું. જમવા બેહાડીને વાત વળગાડીને ધીમે દિન પછાડી લઈ લીધી. અંદરથી જોયું તો અરીસો. એને નહોતો જોયો. એ મળી રાડ્યું નાખવા. મારો રોયો આવે હેનો બીજી બાઈ લાવ્યો. ઈ જે હરીસા હામી ખીજાણી. મેં હું તારું બગાડ્યું શિમલી? કોકના ઘરમાંથી હોળી નાખવાવી? અરે આમ બોલશો? રાડ્યું નાખતી નાખતી ગઈ ઘીરે. એને હાહુ ને કીધું તમારા દીકરાને આવું ન કરાય. તમારા દીકરાને આવું ન કરાય. અરે કે પણ બાઈ છું હું એ ન કરવાનું કર્યું તમારા દીકરે. એક ભાવમાં 2 ભાવ કર્યા. એ તમારા દીકરાએ મને ખોટું ખોટું પૂછ્યું તો હોત હું કઈ ના ન પાડત. એક વાડીએ રેત ને એક ઘીરે રે. પણ મારું જીવન શેર કર્યું તમારા દીકરે. એ મને વાટકીમાં પાણી આપો, મારે બુડી જવું છે. અરે પણ બાઈ શું જીવન શેર કે ન કરવાનું કર્યું તમારા દીકરે? કે પણ છે હું કે બીજી બાઈ લાવ્યો. ક્યાં છે કાર રહી? ડોશી એરીસો નહોતો જોયો. ડોશી મીડ્યા રોવા. મારો રોયો લાવ્યો લાવ્યો ને આવ બુઢી લાવ્યો. मुखड़ा देख ले भाई दर्पण में. दर्पण માં મોઢું જોવું, પોતાની જાત જોવી છે. બીજી વાત, બુદ્ધિને એક બાજુ મૂકીને થોડુંક પ્રેમથી જીવવાની કોશિશ કરો. બુદ્ધિના તરંગો આપણને સ્થિર નહીં થવા દે. જરૂર છે ભાવ નહીં. અને તમને કોઈ ચાહનારો મળે, તમારો કોઈ મિત્ર કે કોઈ પણ, ત્યારે માનજો ભગવાનની કૃપા છે. બુદ્ધિથી જીવશો તો દિવસ જશે નહીં, પણ પ્રેમથી જીવી જશું ને તો વરહ કેમ વયા જાય ખબર નહીં.
ધીરસીભાઈ નો આ ભાવ, એનો પ્રેમ આ મહેમાનોની હાજરી દેખાડે છે. આજનું ફંક્શન કે આજનો પ્રોગ્રામ એ કોઈ બીજા હેતુનો નથી સાહેબ, ખાલી હેતનો પ્રોગ્રામ છે. કોઈ હેતુનો નથી સાહેબ. આ હેત એની લાગણી, એનો ભાવ, એ આપ બધાની જે હાજરી છે એ પ્રેમ દેખાડે. અમે અહીંયા આવ્યા આવી રીતે મોજથી બોલીએ છીએ. હા, પેમેન્ટ એક બાજુ, પણ જે અમને જે પોરસ છે એનું કારણ કે આ ઘરનો પ્રોગ્રામ છે. અમે આ શૂટ થી જે તમારે આમાં લહેર કરી છે, હાવ આમ પ્રોગ્રામ હોય, હાવ આવા કેવા ફાટમ ફાટ બોલી, એનું કારણ અમને લહેર આવે છે. નહીં તો તમે ગંભીર થી આમ બેઠા હોય કલાકારો આમ, પણ આજ એવું કઈ નથી, બંધન નથી, મુક્ત છો. બુદ્ધિથી તમે બીજાને છેતરી શકો 100%. બુદ્ધિથી તમે બીજાને હરાવી શકો, જીતી ન શકો. જીતવા માટે પ્રેમની જરૂર છે.